बोले श्री रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। श्री बालकृष्ण लाल। सदगुरु साहेब श्री रणछोड़ बापा नमः पार्वती पति हर हर महादेव। महादेव रामायण कथा करुमति अनुसार प्रेम सहित गादी धरू पधारो पवन कुमार। आइए हनुमंत विराजिए कथा सुनहु इतिहास। तुम सेवक रघुनाथ के राम कथा के शिक तुम भक्त राज मति धीर। आई सुहासन करी है प्रभु तेज लूंज कबीर। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। वर्णौ रघुबर विमल यश जो दायक परिवार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या जेजु मन हरजु कलह स्वीकार। बंधु तुलसी के चरण जिनकी जग काजी। कलिय समूह बुढ़त लख्यो रगड़ियो सब નારાયણનું નામ ભૂલતા આ જીવ કેટલો ઉપાધિમાં આવી જાય છે। ગુરુતર ના મળતા એવી હાલત થઈ જાય છે। રામચંદ્ર ભગવાનની માં કઈ કઈ હોવા છતાં પણ જ્યારે રામથી વિમુખ થયા ત્યારે એની પરિસ્થિતિ માં હોવા છતાં પણ શું થઈ। રાજા દશરથ પાસે માં કઈ કઈ માંગણી કરે છે કે મારા બે વરદાન મને આપો। પોતાને એ ભાન નથી કે આ વરદાન માંગવાથી મારું હિત થાય કે અહિત થાય।
વરદાનમાં માગે છે કે ભાઈ ભરતને રાજ્યાભિષેક કરો અને શ્રી રામચંદ્ર ભગવાનને 14 વર્ષનો વનવાસ આપો. આ અવધ નગરી ફરીથી હરિભરીને સુહામણી થશે. સર્વ ગુણોના ધામ સમા શ્રીરામની પ્રભુતા ફરીથી બધે વર્તાશે. બધા ભાઈઓ તેમની સેવા કરશે અને તેમની મોટાઈ ત્રણેય લોકમાં સ્થપાશે. પરંતુ મારો પસ્તાવો અને તારું કલંક મૃત્યુ પછી મટશે નહીં. માં કઈ કઈને રાજા સમજાવે છે કે તું આ તારા વરદાન પાછા લઈ લે. પણ કદાચ આ વરદાન તું માગીશ, અમુક સમય જતા અયોધ્યા નગરી પાછી પ્રફુલ્લિત થશે. ભાઈઓ રામની સેવા કરશે, બધા વસ્તુ પાછી થશે. પણ મને જે કલંક રૂપે આ મળેલું છે એ મારો પસ્તાવો અને તારું કલંક કોઈ દી દૂર નહીં થાય બાપ. અંતે રાજા દશરથજી બે હાથ જોડી બોલ્યા, હું જીવું ત્યાં સુધી બીજું કશું બોલીશ માં. હે વાઘિની, તું વાઘરી માટે ગાય મારી રહી છે, છેવટે તારે પસ્તાવું પડશે. જીવ લોભ કરે ત્યારે ભાન નથી હોતી બાપ, પાપ કરે ત્યારે ભાન નથી હોતું. આવો સર્વનાશ તું સાને નોતરી રહી છે એમ કોટી પ્રકારે સમજાવી રાજા દશરથ જમીન પર ઢળી પડ્યા. છતાં શમશાનમાં બેઠી બેઠી પ્રેત યોનિના જાપ જપતી હોય તેમ કપટી યાસીની સયાની રાણી કશું જ બોલી નહીં. પાખ કપાઈ જતા પક્ષી બેહાલ બની તરફડે તેમ રાજાજી વ્યાકુળતાથી રામ 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 નું રટણ કરી રહ્યા છે. રટણ કરી રહ્યા છે. રામ એવી કામના સેવી રહ્યા જાણે હવે પછી સવાર જ નહીં થાય અને રામને આ વાત કદી જાણ. રાજા દશરથજી વળી મનોમન વૈદા, હે રઘુવંશના દેવ એવા સૂર્ય દેવતા, કાલે તમે ઉદય પામશો માં. અવધ નગરીની અવનીતિ જોઈ તમારા હૈયે સૂર પહોંચાશે. રાજાની પ્રીતિ રાણી કૈકેયીની કઠોરતા એવી ઉભય સીમા વિધાતાએ રચી. આમ રાજા દશરથજી વિલાપ કરતા રહ્યા અને પ્રવૃત્ત થઈ ગયું. વીણા, વાંસળી અને શંખના નાદ રાત દ્વારે ગુંજવા લાગ્યા. ભાટ અને ગાયકો ગુણગાન કરવા લાગ્યા. પરંતુ સતી થવા ટાણે સતી સ્ત્રીને શણગાર ગમતા નથી તેમ રાજાજીના સર્વ મંગળ ગાન ગયમાં.
પોતાના પ્રાણ સમા પુત્રને વચન મિથ્યા કરી ના શકાય. વચન મિથ્યા કરે તો કુળને કલંક લાગે, અને જો પુત્રને દેશ નિકાલ આપે તો પોતાના પ્રાણ પંખેર ઉડી જાય. એવો પ્રેમ, અતિ પ્રેમ, એને કેમ વાજિંત્રો ગમે? રાજાજીના સર્વ મંગળગાન ગયમાં નહીં, બલકે બાણની જેમ ખડકવા લાગ્યા. સૌના હૃદયમાં રામના દર્શન કરવાની લાલચા ઉછળી રહી હોય. રાત્રે કોઈ ઊંઘી શેકા નથી. રાજદ્વારે સેવકો, સચિવો વગેરેની ભારે ભીડ જમા થઈ ગઈ, અને સૂર્યોદય થતામાં તો સૌ કહેવા લાગ્યા, શું રાજાજી હજી ઉઠ્યા નથી? નહીં જાગવાનું? શું કોઈ ખાસ કારણ? રાજા દશરથ નીતિ પાછલા પ્રહોરે જાગી જાય. આજે એમને ખૂબ જ આશ્ચર્ય થાય છે. હે સુમંત્રજી, આપ જાઓ ને રાજાજીને ઉઠાડો, જેથી તેમની આજ્ઞા મેળવી કામે વળગીએ. સૌ કહેવા લાગ્યા. બાપ વિધાતા રૂઠે પછી બાપ કોઈનું હાલે નહીં મારા વાલા. તેથી સુમંત્રજી રાજમહેલમાં ગયા. અંદર જઈને જોયું તો જાણે વિપત્તિ અને વિષાદે રાતવાસો કર્યો હોય તેવી ભયાનકતા ત્યાં છવાયેલી. પરમ કૃપાળુ પરમાત્મા સાથે પ્રીત હોય, ગુરુચરણ માથે પ્રીત હોય. પાપ કંઈ અઘટિત થવાનું હોય તો મન તમારું ગભરાય છે, એ વાતનો સંદેશો છે આ. પણ તમે નારાયણને સેવીને રહેતા હોય તો તમારું કલ્યાણ કરી લે છે, તમને બચાવી લે છે, ઉગારી લે છે બાપ. પણ તમને એકલા નથી મૂકતો મારો બાપ નારાયણ. પિતા કોઈ દી પુત્રને રેઢા ના મૂકે મારા વાલા, તમારું અહિત પણ ના કરે. અંદર જઈને જોયું એટલે જાણે વિપત્તિ અને વિષાદે રાતવાસો કર્યો હોય તેવી અત્યારે ભયાનકતા છવાયેલી. મહેલ જાણે ખાવા દોતો હોય તેવો વિહામણો બાંચી રહ્યો છે. પૂછવા છતાં કોઈ ઉત્તર આપતું નથી. છતાં રાજા દશરથજી, રાણી કૈકેયી જે મહેલમાં હતા ત્યાં સુમંત્રજી ગયા, અને બાપ સુમિત્રજીની હાલત શું થાય વાત કરે. જય જીવ કહી નમન કરી નજદીકમાં બેસી ગયા તો રાજાજીની દશા જોઈને સ્તબ્ધ થઈ ગયા. મૂળમાંથી કમળ ઉખડી પડ્યું હોય તેમ રાજાજી ફીકા ચહેરે જમીન પર પડ્યા છે, અને શોકથી આકુળ વ્યાકુળ છે. એમની એવી સ્થિતિ જોઈ સતી કથિત બોલી કે પૂછી શકા નહીં, જાણે રાજાજીને આખી રાત શા માટે ઊંઘ નથી આવી. રામ 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 રટતા સ્વાદ પાડી, પણ એમના મનનો મર્મ કેમ કહેતો. વળી રાણી બોલી, પહેલા તમે રામને જટ બોલાવી લાવો, પછી ક્ષેમ સમાચાર પૂછજો. સુમંત્રજીને રાણી આદર આપ્યો છે કે પહેલા તમે રામને બોલાવી લાવો ને પછી તમે દશરથ રાજાના સમાચાર. ચહેરા પરથી રાજાજીની પણ એવી રૂખ જાણી સુમંત્રને રામને બોલાવા ગયા. જતા જતા તેમને થયું રાણી કંઈક ચાલે રમી રહ્યા. બાપ તમે મુખથી ના કયો, પણ તમારી આંખો કહી દે તમારા આચાર વિચાર વ્યવહાર કેવા છે બાપ. સંતન હોત સંસાર में तो जल जातो ब्रह्मा, संतन होत संसार
તેમના પગ ઝડપથી ઉપડતા નથી. તેમને થાય છે કે રાજાજી રામને બોલાવીને શું કહેશે. છતાં મનમાં ધીરજ ધરી તે દરવાજે પહોંચ્યા. તેમનો ઉદાસ ચહેરો જોઈ સૌ પૂછવા લાગ્યા, બધાના મનનું સમાધાન કરી સુમંત્ર સૂર્યવંશના વારસદાર શ્રી રામ પાસે ગયા. તેમને આવતા જોઈ શ્રી રામે પિતા સમાન ગણી તેમનો આદર કર્યો છે. શ્રી રામચંદ્ર ભગવાનને હરેક પ્રેમ કરતા, હરેક. અને બાપ એ નામ જ એવું છે કે તમે લ્યો તો તમારી છાતી ગદગદ ફૂલે. બાપ ગદગદ ફૂલે. એવું પ્રેમ, એવું મીઠું નામ છે, એની વાત શું કરવી. તો શિવજી પણ રામનું ભજન કરતા હોય. દેવનો દેવ મહાદેવ, મહાકાલ કહી શકાય, એ પણ જો રામનું ભજન કરતો હોય તો બાપે કેવો મીઠો હશે. શ્રી રામને મળી તેમને રાજાજીની ઈચ્છા કહી. પછી તરત જ રઘુકુળ દીપક ને પોતાની સાથે લઈ ચાલ્યા. અસ્તવ્યસ્ત હાલતમાં આવી રીતે શ્રીરામને સમુદ્ર સાથે જતા જોઈ લોકો જ્યાં ત્યાં કતર્ક કરી ચિંતા કરવા લાગ્યા છે. રઘુવંશ ભૂષણ શ્રીરામે ત્યાં જઈ જોઈ તો વિકરાળ સિંહણને જોઈ મૃત ગજરાજ ભયભીત બની ઢળી પડ્યો હોય તેમ રાજા દશરથજીને બેહાલ સ્થિતિમાં પડેલા હતા. મણિ વિના ફણીધર જેમ દુખાર્ત બની જાય છે તેમ રાજા જે દુખાર્ત બની ગયા. તેમના હોઠ પર સુકાઈ ગયા છે અને આખે અંગે બળતરા થઈ રહી છે. અને તેમની પાસે આંખો મીચી જાણે ઘડીઓ ગણાતી સાક્ષાત ચુડેલ જેવી ક્રોધાવિષ્ટ વાણી કઈ બેઠી છે. શ્રી રામનો સ્વભાવ મૃદુ અને કરુણામય છે. વળી આ પહેલા તેમને કદી દુઃખ જોયું કે સાંભળ્યું નહીં. જેને દુઃખની ખબર નથી એને 14 વર્ષનો વનવાસ આપશે. બાપ તમે વિચાર તો કરો. 14 બ્રહ્માંડનો અધિપતિ અને જો મનુષ્ય દેહની અંદર આવી અને આવા કર્મો ભોગવતો હોય તો બાપ તમે ને અમે શું છે. છતાં ધીરજપૂર્વક વિચાર કરી માતાજીને મધુસ્વરે તેમને પૂછ્યું, હે માતાજી, પિતાજીનું દુઃખનું કારણ મને કહો. શ્રી રામચંદ્ર ભગવાન માં કૈકેયીને પૂછે છે કે માં, મારા પિતાજીનું દુઃખનું કારણ મને કે. માં, મારા પિતાજીની આવી દયનીય હાલત કેમ છે? શ્રી રામચંદ્ર ભગવાનને શું ખબર કે જેથી તેનો જલ્દી ઉપાય થઈ શકે. ત્યારે રાણી કૈકેયીએ કહ્યું, રામ તું સાંભળ, રાજાજીને તારા પર અત્યંત પ્રેમ ભાવ છે. એ જ આ બધા દુઃખોનું કારણ છે. મને આપેલા 2 વરદાન માગવા એમણે મને આગ્રહ કર્યો અને એથી મને જે મન ભાવ્યું તે માગ્યું. મારી માંગણી સાંભળતા રાજાજીને જાણે આઘાત લાગ્યો અને આમ વ્યાકુળ બની ગયા છે. તારી સાથેનો અતૂટ પ્રેમ ભાવ તેઓ ત્યજી શકતા નથી. મજા આવે છે મારા આશીર્વાદ છે મારા. એક તરફ પુત્ર પ્રેમની આસક્તિ અને બીજી તરફ વચન પાલન, પ્રતિપાલન. આવી રીતે રાજા ધર્મ સંકટમાં ફસાઈ ગયા છે અને પડી ભાગ્યા છે. તારાથી થઈ શકે તેમ હોય તો રાજાજ્ઞા માથે ચડાવ અને એમના મનનો
બિલકુલ સ્પીડ ઉપર. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુળની રીત છે બાપ, પ્રાણ જાય પણ વચન ન જાય. આ સાંભળતા જ ખુદ કઠોરતા પણ અકળાઈ ઉઠે તેવા કડવા શબ્દો નજીક બેઠેલી રાણી કૈકેયી બે ધડક સંભળાવ્યા. શ્રી રામચંદ્ર ભગવાનના મનમાં પણ એમ આવ્યું કે આ માતાના જે કેમ શબ્દોમાં ફેર પડી ગયો. તો જ્યાં રામને ભૂલે એના શબ્દમાં ફેર પડી જાય બાપ. હરોજ મોતી વળતા હોય મુખમાંથી અને રામને ભૂલે, ગુરુ ચરણને ભૂલે એટલે બાપ એના શબ્દમાં ફેર પડી જ જાય. જીવરૂપી કમાન અને શબ્દરૂપી બાણોથી તે રાજાજીના મર્મભાગને વિંધી રહી અને તે સાથોસાથ નરી કઠોરતા તેના અંગે અંગમાં ભડકવા લાગી. જાણે ધનુર્વિદ્યા શીખી રહી હોય તેમ તત્પરતા ધારણ કરી તે બેઠી અને બેઠા બેઠા જ રઘુપતિ શ્રીરામને પ્રસંગો સહિત બધી વાતો કહી સંભળાવ્યા લાગી. આનંદના ધામ સ્વરૂપ અને સૂર્યવંશના બહાનો એવા શ્રીરામનું મન મુસ્કાવીને દોષ રહિત અને સુબોષિત એવું મૃદુ અને મુજલ વાણી બોલ્યા, હે માતા સાંભળો. માતા પિતાના વચન અને આજ્ઞાનું પાલન કરનાર પુત્ર ભાગ્યશાળી કહેવાય છે અને એવો પુત્ર આખા જગતમાં દુર્લભ હોય છે. હે માતાજી, તમારી સંમતિથી અને પિતાજીના વચને આજ્ઞાનુસાર વનમાં જવાનું એ મારું અહોભાગ્ય કહેવાય. એથી તો વનમાં વિશેષ સુગ્ન એવા મહા મુનિવરોનું મિલન થતા સર્વ રીતે મારું કલ્યાણ થશે. માતાએ કઠોરતાપૂર્વક બધી વાત કરી આપી કે બેટા તારી સાથે અતિ પ્રીત છે રાજાજીને, એટલે નિર્ણય નથી લઈ શકતા. તો માં મને વાત કરો કે હું પ્રોબ્લેમ, વાત શું છે, વચન શું છે? ત્યારે માં કઈ કહે છે, મારા બે વરદાન હતા એ મને માગવાના કીધા. બે વરદાન મેં માગ્યા. એક વરદાનમાં મેં ભરત માટે રાજ્યાભિષેક માગ્યો અને બીજા વરદાનમાં તારા માટે મેં 14 વર્ષનો વનવાસ માગ્યો. તો બેટા મેં શું ખોટું કર્યું એમાં? ત્યારે શ્રી રામચંદ્ર ભગવાન કહે કે વાહ માં, તું બહુ હોશિયાર છે માં. તું મારી માથે કેવી કૃપા કરી રહી છે કે મને વનમાં મોકલી, મને સાધુ સંતો મહંતોના દર્શન કરાવવા માંગે છે, એટલે તારો પ્રેમ મારી માથે અધિક છે. ત્યારે સંત થવાય બાપ, ત્યારે સંત થવાય. જે કાંઈ પરિસ્થિતિને માથે ચડાવી લે ત્યારે સંત થવાય છે, એમનો નહીં થવાતું બાપ. શ્રી રામે આગળ કહ્યું, મારો પ્રાણ પી ભાઈ ભરત રાજ કરે એવા કારણસર હું વનમાં જવાનું ટાળું તો સમાજ મને એક નંબરનો મૂર્ખ કહે. આજે વિધાતાએ બધી રીતે મારા માટે અનુકૂળતા સર્જેલી છે. જે કલ્પવૃક્ષ છોડી એરંડાને સેવે અને અમૃતને બદલે ઝેર માગે તે પણ આવો અવસર નહીં. મનમાં વિચાર કરી જો માતાજી, છતાં આટલી અમસ્તી નાની વાત માટે મારા પિતાજી આટલા દુઃખી અને આવા વ્યાકુળ બની જાય એ વાત મારી સમજમાં ઉતરતી નથી. માતાજી, મારા પિતાજી એવા રાજાજી અતિ ધર્મશીલ અને ગુણોના અગાધ સાગર છે. લાગે છે મારાથી કોઈ મોટો અપરાધ થયો છે અને તેથી જ રાજાજી મારી સાથે કદી વાત કરતા નથી. મારા સોગંદ છે તમને માતાજી, ખરેખર સત્ય શું છે તે મને કહો.
પદ પંકજ પૂંજતા 14 લોક પૂંજા શિવ વિરંતી શારદા ગુરુ તણા શિવ વિરંતી શારદા પાણીમાં પણ જડતો વર્ક ગતિએ ચાલે છે તેવી રીતે કુમતિવાળી કઈ કઈને શ્રીરામના આવા સહજ સરળ ઉદ્ગારોમાં પણ કુટિલતાના દર્શન થાય છે. જેની આંખોમાં કુટિલતા હોય એને જગત આખું કુટિલ જ લાગે બાપ. કણું આંખમાં પડ્યું હોય અને ગમે એવા ચશ્મા સાફ કરી રાખે તો ચોખ્ખું ના દેખાય બાપ, ના દેખાય. રામના આવા પ્રેમીલા શબ્દો સાંભળીને માં કઈ કઈને તો પણ એમાં કુટિલતા જ દેખાય. છતાં શ્રીરામના મનની વાત સમજી જતા તે ખુશ થઈ અને પ્રેમની લાગણીનો દેખાવ કરતા કપટ ભર્યા સ્વરે તે બોલી, તારા સોગન, ભરતના સોગન, મને સાચું કહું છું, બીજો કોઈ હેતુથી મને જાણ નથી. કઈ આગળ બોલી, હે પિતા તુલ્ય શ્રીરામ, તારો કશો તો અપરાધ નથી. તું તો માતા પિતા ભાઈ સૌનો સુખદાતા છે, માતા પિતાના વચન પાળવા તત્પર છે. તું જે કઈ કહે તે બોલે. તું જે કાંઈ કહે તે બોલે તે સત્ય જ હોય છે. તારા જેવો પુત્ર છે એવા ભાગ્યશાળી પિતાએ તારો આદર કરવો જોઈએ. તેમને તું સમજાવ, એથી ગઢપણમાં અપયસનું કલક માથે ન ચોટે. હું તારી પર ખૂબ ખૂબ ખુશ. જે મગધ દેશમાં ગયાજી જેવા તીર્થો સ્થાને જ લાગે તેવી રીતે કુમુખ કૈકેયીના મોંમાં આવા શુભ વચનો સ્થાને જ લાગે. તેવા હોવા છતાં ગંગાજી વહેતું પાણી સૌને પવિત્ર લાગે તેમ શ્રીરામને માતા કૈકેયીના શબ્દો ખૂબ ગમ્યા અને યશા સ્થાને તેમજ પવિત્ર લાગ્યા. જેને બાપ પ્રેમની પરિભાષાની ખબર હોય ને હરેક જગ્યાએ પ્રેમ જ લાગે, એને કોઈ દુશ્મન લાગે જ નહીં. સર્વ જગ્યાએ નારાયણ દેખાય એને પ્રેમ જ લાગે. અત્યારના સમયની અંદર તો માણસ સ્વાર્થ ગયેલો છે, લોભ ગયેલો છે, વૃત્તિને એટલી બધી વિચળ બનાવી દીધી છે એ કામ સિવાય કોઈને બોલાવતો નથી. પણ સંત જેવું થવું પડે બાપ, પ્રેમ જોતો હોય તો. રાજાજી ભાનમાં આવ્યા, શ્રી રામનું સ્મરણ કરી તેને પડખું ફેરવ્યું. સુમંત્રજીએ શ્રીરામના આગમનની જાણ કરીને સમય અનુસાર વિનંતી આચરી. શ્રીરામના આગમનની જાણ થતા વૈદ્ય રાજાજીએ ધીરે ધીરે આંખો ખોલી છે. સુમંત્રજીએ ટેકો આપી રાજાજીને બેસાડ્યા કે તરત શ્રીરામ રાજાને ચરણે પડ્યા. વ્યાકુળતા પૂર્વક શ્રીરામને પકડી લઈ હૃદય ચર્ચા આપ્યા બાપ. પ્રેમની પરાકાષ્ઠા. જાણે ફણીધરને ગુમ થયેલો મણિ ફરીથી મળ્યો હોય તેમ રાજાજી શ્રીરામને એકીટસે જોઈ રહ્યા અને તેમની આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. શ્રીરામને વારંવાર હૃદય લગાવતા રહ્યા. શોક વ્યવસ્થાથી કશું બોલી શક્યા નહીં, છતાં મનોમન વાંચતા રહ્યા. એ વિધાતા એવું કંઈક કરો જેથી શ્રીરામને વનમાં જવું ન પડે.
શ્રી મહાદેવજીનું સ્મરણ કરીને રાજાજી પ્રાર્થના કરતા રહ્યા, હે સદાશિવ, મારી પ્રાર્થના સાંભળો, જટ પ્રસન્ન થઈ આપ મોં માગ્યા આપનાર છો તો આપનો દિન ભક્ત જાણી મારું દુઃખ નષ્ટ કરો. રાજાજી સદાશિવને પ્રાર્થના કરે છે, સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો. રાજા દશરથ શ્રી રામ મહાદેવજીને પ્રાર્થના કરી દીધી. રાજાજીએ પ્રાર્થના કરતા વળી ઉમેર્યું, તમે જ સૌના હૃદયમાં પ્રેરણા આપનાર છો તો શ્રીરામને એવી પ્રેરણા આપો કે તે મારા વચનનો ભંગ કરીને તેમજ શીલ અને સ્નેહનો પણ ત્યાગ કરીને કરે છે. કલક લેવા તૈયાર થઈ ગયો રાજા દશરથજી. કલક લેવા તૈયાર થઈ ગયા. બાપ એ પુત્ર પ્રેમ, પણ પ્રેમ વસ્તુ એવી છે અતિ મોહ અતિ પ્રેમ સારો નહીં. અતિ પ્રેમ તમે પુત્રને કરો, પત્નીને કરો, બાપને કરો, માને કરો કે તમારી મિલકતને કરો, પણ જો એનો કાંઈ પણ એવો આશાનો ફણગો ફૂટ્યો અથવા કોઈ બિંદુ એવું રોપાણું તો તમને એમાંથી દુઃખ જ મળે, સુખ ના મળી શકે. અતિ પ્રેમ ના કરો, અતિ નહીં, એની મર્યાદામાં કરો. પુત્ર સાથે, પત્ની સાથે, ઘરવાળા સાથે કોઈ બી જગ્યાએ અતિ પ્રેમ ના કરો. તમારા જ્ઞાનને ડિસ્ટર્બ કરે, હેરાન કરે છે, વિક્ષેપ કરે છે. ભલે જગમાં મારો સુયશ નષ્ટ થાય, મને અપયશ મળે, ભલે સ્વર્ગ હાથથી જતું રહે અને મને નર્ક મળે, ભલે મને અસહ્ય દુઃખ પ્રાપ્ત થજો, પણ શ્રીરામ મારી આંખોથી જરાય દૂર નહીં થાય એવું કરજો. મનોમન આવું વિચારવશ થઈ કશું બોલ્યા નહીં. તેમનું મન પીપળના પાને જેમ માત્ર કંપી રહ્યું, જેથી પ્રેમવશ જાણી વિચાર્યું કે માતાજી કંઈક બોલશે, પણ વાતાવરણમાં મૌન છવાઈ રહ્યું. તેથી સ્થળ કાળનો વિચાર કરી શ્રીરામ વિનંતી ભર્યા સ્વરે બોલ્યા, હે તાત, હું કંઈક કહેવા ઈચ્છું છું. જો આપને અનુચિત લાગે તો આપનો બાળક જાણી ક્ષમા આપજો. તો મને આટલી નાની અમસ્તી વાત માટે આટલું બધું દુઃખ થયું હોય તો શા માટે? કોઈ એ વાત મને પહેલેથી જાણ નહીં કરી. તો મને આવી સ્થિતિમાં જોઈ મેં માતાજીને પૂછ્યું તો તેને બધી વાત કરી. એથી મને શાંતિ થઈ. મને થાય છે કે આમાં કશું જ દુઃખી થવા જેવું છે. આમાં કાંઈ દુઃખી થવા જેવું નથી. શ્રી રામચંદ્ર ભગવાન કે મને તો લાભ જ છે, હું વનમાં વયો જઈશ બાપ. શ્રી રામે પુલકિત થઈ વળી કહ્યું, હે પિતાજી, આવા શુભ પ્રસંગે લાગણી વશ થઈ શોક કરોમાં, દુઃખ મુક્ત બનો અને પ્રેમ બહિરો આજ્ઞા આપો. જેનું ચરિત્ર સાંભળી પિતાને અતિ આનંદ થાય, જેને માતા પિતા પર પ્રાણ સમાન પ્રેમ હોય, તેને 4 પદાર્થો અર્થ, કામ, ધર્મ અને મોક્ષ હસ્તગત થયા જાણવા પૃથ્વી ઉપર તેનો જન્મ ધન્ય. હે પિતાજી, આપ આજ્ઞા આપો. આપના વચનનું પાલન કરી મારા જન્મનું ફળ ભોગવી હું જલ્દી પાછો આવીશ. માતાજીની વિદાય લઈ આવું અને પછી આપને પગે લાગી વન માટે નીકળી જાઉં. આમ કહી શ્રીરામ ચાલી નીકળ્યા, પરંતુ 100 વર્ષ રાજા દશરથ કશો જવાબ આપી શક્યા.
જેને નામ સાથે પ્રીત હોય, બાપ એ નામ એનાથી દૂર થાય તો કેમ રહેવું? રાજા દશરથ રામના નામ સાથે એવડી પ્રીત, ગુરુ ચરણ સાથે જેને પ્રીત હોય, નામ સ્મરણની જેને પ્રીત હોય, એને નામ સ્મરણ અડગું થાય તો જાણે જીવ વયો જાય એવી વેદના થાય, એવી રાજા દશરથને અત્યારે થઈ રહી છે. વીછીના ડંખનું ઝેર જેમ શરીરમાં ઝટપટ ફેલાઈ જાય છે, તેવી જ રીતે આ શુભ વાત આખા નગરમાં જ્યોત જ્યોતામાં વ્યાપી ગઈ. દાવાનળને વાળી વેલો અને વૃક્ષો પણ ચીમડાએ વ્યાકુળ બની ગયા અને સાંભળતા વેદ માથે હાથ દઈ બેસી ગયા. એવું દુઃખ થયું કે કોઈના હૈયે ધીરજ રહી નહીં. સવનામો સુકાઈ ગયા, આંખો અશ્રુભીની ઉભરાઈ ઉઠી, જાણે હૈયે સુખ સમાતું નથી અને મન મૂકીને બારોબાર કર્વ્યનું હદકડક અવધ નગરી ઉપર ઉતરી આવ્યું છે. બાપ ઓચિતાનું આવું દુઃખ આવી પડે શું હાલત થાય? શુભ પ્રસંગની શરમસીમાએ જ વિધાતાએ વાત બગાડી નાખી. જ્યાં તો સર્વજનો કઈ કઈને ગાળો બાંધવા લાગ્યા, કહેવા લાગ્યા, એ પાપડીને આ શું સૂજ્યું? ગાંઠ છાયેલા પવન પર દેવતા ભયકો? શું પોતાના હાથે જ પોતાની આંખો કાઢી તેને જોવા ઈચ્છે છે? અંધ બનીને શું એ અમૃત ફેંકી દઈ વિષ ચાખવા ઈચ્છે છે? કેવી કુટિલ કઠોર કુબુદ્ધિ અભાગીનીએ તો રઘુવંશ રૂપી વાસ્તવનમાં આગ પેટાવી, જાતે આગ બની જે ડાળના સહારે બેઠી હતી તે જ કાપી નાખી. નગર આખું મન પડે એવું વાતો કરવા માંડ્યું છે. માં કઈ કઈને પણ સંતને સંતપણારે નથી મફતમાં મળતા એમ માં કઈ કઈને પણ બાપા કરવું પડેલું હતું. જે અમરેલીની અંદર મુરદાસ મહારાજને કરવું પડેલું હતું એમ બાપ માં કઈ કઈને પણ આ કરવું પડેલું છે. ખબર હોવા છતાં પણ કલંક લે એને સંત કહેવાય. માં કઈ કઈનું બા ભલે નામ કોઈ ના રાખે પણ એને જે ત્યાગ કર્યો કોઈ ન કરી શકે. પોતાના પુત્ર હોવા છતાં, ભરત એના લાડકા પુત્ર હોવા છતાં પણ ત્યાગ એનો કોઈથી બોલવાનું નહીં, એને ત્યાગ એનો મહેલ એને ત્યજી દીધો. ભરતે આજથી તારો પુત્ર મરી ગયો. રાજા દશરથે મનાઈ કરી દીધી કે તું મારી ચિતાને નજર પણ નાખવા ના આવતી, મને તારો હાથ પણ ના અડાડતી. એવો ત્યાગનું સમર્પણ એ જ કરી શકે જે શ્રીરામના લાડકા હોય, બાપ નગર ના કરી શકે. નગર મુરદાસ મહારાજને ખબર હતી કે આ કલંક લેવાથી આ જગત, આ દુનિયા મને શું કરશે, તોય પણ એને કલંક લીધું. આ હેલું નથી બાપ. શુભ પ્રસંગે જાતે જ નિમિત્ત બની શોક સર્જ્યો. શ્રીરામ અને સદા પ્રાણ સમાન પ્રીત છતાં શા માટે તેમાં આવું કુટિલ આચરણ કર્યું છે? નારી સ્વભાવ વિશે કવિતાઓએ જે કહ્યું તે બિલકુલ સાચું જ કહ્યું છે. નારી પ્રકૃતિનો સ્વભાવ અગાધ, ઊંડો, ભેદભર્યો અને કદી સમજાય નહીં શકાય તેવો. નિજ ગતિ સંભવ છે તે જાણી શકાય પણ સ્ત્રીની ગતિ જાણી શકાતી નથી. પાવક જ્વાલા કોને બાળી ન શકે, સમુદ્રમાં શું ન સમાઈ શકે, તેવી જ રીતે અબડા જેવી પ્રબળા છે કે એનું શું ન કરી શકે, બધું જ કરી શકે. અને આ જગમાં એવું કાંઈ નથી જેને કાળ ખાઈ ન જાય.
એવા દશરથ માટે જો આવું અસહાય દુઃખ આવી પડતું હોય તો આપણે કઈ બાબતનું અભિમાન કરી લઈએ બાપ? કઈ બાબતનું કરી લઈએ? ગમે ત્યારે ગમે થઈ શકે એટલે ગુરુચરણ લઈ લેજો બાપ. વચનની પાડ યાદ રાખજો બાપ. કોણ કહે છે વિધાતાએ શું સંભળાવીને પછી શું સંભળાવ્યું ને શું દેખાડીને હવે શું દેખાડવા કહે? કોઈ કહે છે રાજાજી આવી દુષ્ટ બુદ્ધિવાળીને વગર વિચારે વરદાન આપી દીધું, એ સારું નહોતું કર્યું. કોઈને ખબર ના હોય બાપ કે ક્યારે કબુદ્ધિ ચાલે. કોઈ કહે સ્ત્રીહઠને વશ થતા તેમના ગુણ અને જ્ઞાન પણ નષ્ટ થાય અને સર્વ રીતે દુઃખને પાત્ર બની ગયા. તો વળી કોઈ કહે ધર્મની મર્યાદા સમજી આપણે રાજાને દોષ નહીં દેવો જોઈએ. કેટલાક સીવી દીધીચી અને હરિચંદ્રની કથા એકબીજાને કહેવા લાગ્યા. એક વળી એમ કહે છે ભરતની સંપત્તિથી જ આ બધું બન્યું છે, ભરતની સંમતિથી જ આ બધું બન્યું. આ જગત છે એનું કાંઈ નક્કી ન હોય, શું બોલે? તો બીજા કહે એ વાત બિલકુલ જૂઠી છે. આવું કહેતા પુણ્યને પરવારી જાય. શ્રી રામ તો ભરતજીને પ્રાણ પ્યારા છે, તો કોઈ વળી આ બધું ઉદાસ ભાવે સાંભળી રહી છે. ચંદ્રમાંથી ભલે અગ્નિ જરે, અમૃત ભલે વિષ બને, પણ શ્રીરામને પ્રતિકૂળ હોય એવું ભરતજી કદાપી નહીં કરે, કોઈ કહે છે. અરે બધા પોતાની મનની વાતો રજૂ કરી રહ્યા છે. ઘણા એમ કહે છે કે રાજા દશરથ મોહવશ થઈને સ્ત્રીને વરદાન આપી દીધા, પણ જ્યારે બાપ વરદાન આપ્યા ત્યારે કેવલ પ્રેમ હતો, ત્યારે કેવલ પ્રેમ હતો. પણ જ્યારે મંથરા રૂપી દાસી એની કાનની બંબેરણી કરી વાસનાના બીજ રોપ્યા, ત્યારે બાપ એને વરદાન તકલીફ રૂપ ધ્યાન કર. વરદાન તો વર્ષોથી આપેલા હતા. એક વળી વિધાતાને દોષ આપતા કહે છે તેણે જ મૃત બનાવીને વિષ પાયું. આમ આખી નગરીમાં હોહા મચી ગઈ. બધા વ્યાકુળ બની ગયા. સૌના હૃદયમાં ઉત્સાહના સ્થાને બળતરા થઈ રહી છે. કુળના વડી સ્ત્રીઓ, બ્રાહ્મણ અને સન્નારીઓ અને કઈ કઈ પરંપરી સખીઓ તે સૌ સાથે મળી તેમના સિંહની પ્રશંસા કરીને તેને શિખામણ આપવા લાગી. પરંતુ રાણી કઈ કઈને તેમના વચનો કાતિલ બાણ જેવા લાગ્યા છે. તેઓ સ્ત્રીઓએ મળી આગળ કહ્યું, તો હર હંમેશ એમ કહેતી મને રામ ભરતથી પણ અધિક પ્રિય છે, અને એ વાત જગ આખું જાણે છે. રામ પણ તને સહજ સ્નેહ છે, તો ક્યાં અપરાધના કારણે આજે તું તેને વનવાસ સેવા કહે? ક્યારેક તો શોકનો ભેદભાવ રાખ્યો નથી. અમારી સાથે પ્રેમથી લાગણીથી સૌ જાણે છે. તો હવે આજે કૌશલ્યાજીએ તારું શું બગાડ્યું છે કે તે તેમની ઉપર આવો આખા નગર ઉપર આવું વ્રજ કા કર્યો? કૌશલ્યાજીને મન પડે બધા સન્મુખ જઈને કહેવા માંડ્યા કે માં ત્યાં હું કરેલું છું, તને તો વ્રત કરતા પણ પ્રિય હતો રામ. એટલે કર્મ વસ્તુ એવી છે કે કર્મના તમારા પત્તા જે નબળા પડે બાપ, ત્યારે એની વાત જ આવે. કર્મ શું શું કરાવે. આપણે તો ભાગ્ય છીએ કે ગુરુચરણ સાથે પ્રીત છે, નારાયણના નામની સાથે પ્રીત છે.
नारायण जिनके हृदय में वो कछु कर्म करे ना करे, नारायण जिनके हृदय में, नारायण जिनके हृदय में वो कछु कर्म करे ना करे, नारायण जिनके हृदय में। આ નામની ખબર ખાલી કાફી છે બાપ, આ નામની ખબર ખાલી કાફી છે. આ કલીને જીતવા માટે નારાયણના નામની ખબર ખાલી કાફી છે. નથી તમારે હોમ હવન યજ્ઞ નથી કરવા, કાંઈ કરો ના કરો, ખાલી એક સ્મરણ કરો તો એ સીતાજી પતિનો સંગાત છોડી અહીં રોકાશે. લક્ષ્મણજી રામ વિના અહીં મહેલમાં રહેશે અને ભરતજી નગરમાં આવીને રાજ્ય ભોગવશે. વળી રામ વિના મહારાજા જીવી શકશે ખરા? વિશેષ ચડાવતા કહ્યું, મનમાં આ બધાનો વિચાર કર અને ક્રોધ ત્યજી દે. તું આમ શોકો અને કલંકની કોઠી નહીં બન. ભલે ભરતને યુવરાજ પદ આપ, પરંતુ રામને વનવાસ ભોગવવા શાને કહે છે? શ્રી રામ તો ધર્મની ધુરા ધારણ કરનાર વિરક્ત સંતજન છે. એમને રાજ્યની લાલચા નથી. રાજાજી પાસે બીજા વરદાનમાં એવું માગ કે શ્રીરામ મહેલ તેજી વનવાસના બદલે ગુરુજી આશ્રમમાં વાસ કરે. જો તું અમારું કહ્યું નહીં કરશે તો તારા હાથમાં કશું જ આવવાનું નથી. અને જો તું મસ્કરી કરતી હોય તો તે પણ અમને ખુલ્લા હૃદયથી કહી દે. અને જો તું મસ્કરી કરતી હોય તો ખુલ્લા હૃદયથી કહી દે. શું રામ જેવો પુત્ર વનવાસની યોગ્ય છે? એમ છતાં લોકો તને શું કહેશે? હવે જટ ઉઠી એવો ઉપાય કર જેથી આ સુખ અને કલંક નષ્ટ થાય. પણ બાપ, એક કલંક નષ્ટ ના થાય એનું કારણ છે કર્મના બદલા દેવા પડે બાપ. શ્રી રામચંદ્ર ભગવાને પણ કર્મના હિસાબથી જન્મ લીધો હતો. એને ભરદ્વાજ મુનિને મળવાનું હતું, સુગ્રીવને મળવાનું હતું, હનુમાનજીને મળવાનું હતું, બધાને સબરી માતાને મળવાનું હતું. એક એનો પરમ ભક્ત રાવણ હતો, એને મળવાનું હતું. એનો ભક્ત હતો બાપ. હે, એ કઈ આલખોલ હતો? એનો ભક્ત હતો. એ બધાને મળવા માટે જ જન્મ લીધો હતો. આપણે વિચાર કરીએ કે આવું સારું ધાર્યું નતું, નામ કેમ થયું? પણ એમ ના હોય. તમારી બુદ્ધિ જ્યાં પૂર્ણ થાય, સર્વ સૃષ્ટિની બુદ્ધિ જ્યાં પૂર્ણ થાય ત્યાં નારાયણની બુદ્ધિ ચાલુ થાય છે બાપ. એક નારાયણની બુદ્ધિને સંતોષ સમજી શક્યા એટલે એનામાં સમાઈ ગયા. આ શોક અને કલંક નામ પર પાસે ઉપાય કરી તું કુળનું પાલન કર. હઠ છોડીને તું શ્રીરામને વનમાં જતા રોક. બીજું કોઈ વાત ચાલશે નહીં. સૂર્ય વિના દિવસ, પ્રાણ વિના શરીર અને ચંદ્ર વિના રાત્રિ જે રીતે અંધકારમાં નિર્જીવ બની જાય છે તેવી જ રીતે તુલસીદાસજીનું પ્રભુ શ્રીરામ વિના અવધ ખંડેર બની જશે. આ સત્ય હકીકત છે. હે ભામિની, તું મનમાં જ સમજ. આમે મનમાં જ સમજવાની જરૂર છે. આ દેહને ક્યાં ભાન છે? કાંઈ દેહને ખબર પડે? કાંઈ હું કરવું ન કરવું દેહને ખબર પડે? કાંઈ મન કે એમ દેહ કહી જાય. મન આપણને કહે કે રામાયણ વાત ભાઈ, રામાયણ વાત ભાઈ. મને એમ કે મોબાઈલ લઈ લે, મોબાઈલ લઈ લે. સહેલીઓ આવી મધુર અને પરિણામે
હિતાહિત ભરી શિખામણ આપી, પરંતુ કુકડી દાસીએ ભણાવેલી કુટલી કૈકેયીએ તેમનું કશું જ કાને ધર્યું નહીં. રાણી કૈકેયીએ કશો જવાબ આપ્યો નહીં, પરંતુ દુહસ્ય ક્રોધથી વૃક્ષ બનીને ભૂખી વાગણ હરણા સામે તાકી રહી હોય તેમ સૌ સ્ત્રીગણને તાકી રહી. રાણીનો રોગ અસાધ્ય છે તેમ ગણી તેને મનોમન મંદવતી અને અભાગિણી કઈ સૌ ચાલતી થઈ ગઈ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાન મહારાજ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. પરમ પૂજ્ય સદગુરુ સાહેબ શ્રી રણછોડ બાપાની જય. જગ્યા ભોમની જય. आज के आनंद की जय. आनंद कराने वाले परिजन परमात्मा की जय. ओम नमः पार्वती पति हर हर महादेव. महादेव महादेव महादेव. कथा सदा होती रहे